ગુજરાતના વાતાવરણમાં પલટાના એંધાણ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. એપ્રિલ મહિનામાં વાતાવરણમાં પલટો આવશે. રાજ્યના કેટલાક ભાગોમાં પડી શકે છે માવઠું. 13 એપ્રિલ સુધી હવામાનમાં પલટાની શક્યતા. દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે પડી શકે વરસાદ. વરસાદી છાંટા વચ્ચે પવનો ફૂંકાવાની પણ શક્યતાઓ. 26 એપ્રિલ બાદથી રાજ્યમાં આકરી ગરમી પડશે. મે મહિનામાં પણ આકરી ગરમી પડી શકે છે. 10 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં તાપમાન 43 થી 44 ડિગ્રી રહેવાની શક્યતા. ગુજરાતમાં 3 દિવસ સુધી રહેશે માવઠાની શક્યતા. આવતીકાલે નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદ પડવાની શક્યતા. મંગળવારે અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની શક્યતા. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદની આગાહી. શેરડીની રોપણીને લઈને ખેડૂતો શુગર મિલ વચ્ચે વિવાદનો અંત આવ્યો. ઓક્ટોબરમાં જ શેરડી રોપણી કરવાની સૂચના આપવામાં આવી. ગુજરાત ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા પ્રથમવાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરાયો. શુગર મિલોમાં શેરડીની રોપણી માટે તમામ માટે સરખો સમય નક્કી ન હતો. નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન બાદ ઓક્ટોબરમાં શેરડી રોપણીનો નિર્ણય. આણંદ જિલ્લામાં ટામેટા પકવતા ખેડૂતોની માઠી દશા. ભાવ ન મળતા ખેડૂતોએ ટામેટાના ઊભા પાકનો નાશ કર્યો. બજારમાં ટામેટા ₹1 પ્રતિ કિલોના ભાવે ખરીદવા લોકો તૈયાર નથી. પ્રતિ વીઘાએ 40,000ના ખર્ચ બાદ પાક ખરીદવા નથી કોઈ તૈયાર. પાકમાં કરેલા ખર્ચ જેટલું વળતર મેળવવામાં ફાંફા. ગાંધીનગરના સાંતેજમાં બેફામ કારની અડફેટે બાળકીના મોતનો મામલો. અકસ્માતના 4 દિવસ બાદ પણ આરોપી પિતા પુત્ર પોલીસ પકડથી દૂર. મુખ્ય આરોપીને પોલીસ છાવરતી હોવાનો પરિવારજનોનો આક્ષેપ. મૃતક બાળકીના પરિવારજનો અને ગ્રામજનોએ પોલીસ સ્ટેશનમાં કર્યો હોબાળો. ગામના લોકોએ પોલીસ વિરુદ્ધ કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર. આરોપી પિતા પુત્રની તાત્કાલિક ધરપકડ કરવાની કરાઈ માંગ. સાતેજમાં રહેતા પિતા પુત્ર અકસ્માત સર્જી થયા હતા ફરાર. ગીર સોમનાથમાં મોડી રાત્રે નદીમાં કાર ખાબકી. કોડીનારના છાછર ગામે બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી હતી. જોકે ડ્રાઈવર બહાર નીકળી જતા આ બાદ બચાવ થયો. સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી કારને નદીમાંથી બહાર કાઢી. કાર ચાલક શિક્ષક હોવાનું અને ઊંઘ આવતા ઘટના બન્યાનું સામે આવ્યું. સુરતમાં એટીએમમાં ભીષણ આગ લાગવાનો બન્યો બનાવ. ઉધનાના ભાઠેના વિસ્તારમાં ઘટના બની હતી. એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન વ્યક્ત કરાયું. આગમાં મશીન અને રોકડ બળીને ખાખ થઈ ગઈ. ફાયર વિભાગે ઘટનાસ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી. ઔરંગઝેબ વિવાદ અને મુસ્લિમ અત્યાચાર પર પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલનું નિવેદન. પાકિસ્તાનમાં અત્યાચાર અને મુસ્લિમોનો અત્યાચાર ભૂલવાનો નથી. તેમણે આપણા અનેક મંદિરો તોડી મસ્જિદો બનાવી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ ધીમે ધીમે બધું પાછું લાવશે. અત્યાચાર સામે અવાજ ઉઠાવવામાં આપણે સહકાર આપવાનો. મહારાષ્ટ્રમાં ઔરંગઝેબ વિવાદ પર બોલ્યા નીતિન પટેલ. મહારાષ્ટ્રમાં ઔરંગઝેબનું ભૂત પાછું ધૂણે છે. મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કંઈક ઉપાય કરશે. સીએમ દેવેન્દ્ર ફડણવીસ ઉપાય કરશે. સિંધી સમાજના ચેટીચાંદ મહોત્સવમાં નિવેદન આપ્યું. સ્વામિનારાયણ સંતોના વિવાદિત નિવેદનો વચ્ચે વધુ એક વિડીયો વાયરલ. બોટાદના કુંડલધામના જ્ઞાનજીવન સ્વામીના પ્રવચનનો વિવાદિત વિડીયો સામે આવ્યો. જેમાં ગણપતિજીને વિઘ્ન નાશ કરવાનું કામ સ્વામિનારાયણ દ્વારા સોંપ્યું હોવાનો વાણીવિલાસ કર્યો. વધુમાં સ્વામિનારાયણ ભગવાને જ ગણપતિને તમામ અધિકાર આપ્યા હોવાનો વિડીયોમાં ઉલ્લેખ. રાજકોટના સરદાર સ્વામિનારાયણ મંદિરના નિત્ય સ્વરૂપ સ્વામીના બફાટનો વધુ એક વિડીયો વાયરલ. સૃષ્ટિના સર્જનહાર અંગે નિત્ય સ્વરૂપ સ્વામીએ કરી વિવાદિત ટિપ્પણી. કથામાં નિત્ય સ્વરૂપ સ્વામીએ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અંગે ટિપ્પણી કરી. ભગવાન સ્વામિનારાયણે બધા દેવતાઓને મેનેજર બનાવ્યા હોવાનું નિવેદન આપ્યું. ભગવાન સ્વામિનારાયણે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે તેવા અબજો ખરીદી લીધા. ભગવાન સ્વામિનારાયણના પાસે આવા અબજો મેનેજર છે. એક અને એકની પાછળ ઝુમખું થતું ગયું અને 33 કરોડ દેવતા ઇન્દ્રની સાથે ઝુમખું થયું. વાયરલ વિડીયો કેટલો જૂનો છે તેની TV9 પુષ્ટિ નથી કરતું.
તાપીના વ્યારાના ખટાર ફળિયામાં બાંધકામ સાઇટ પર બ્લાસ્ટ, ગેસના 1 થી વધુ સિલિન્ડર ફાટ્યા, શ્રમિકોના પડાવમાં થયા ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ. પડાવમાં મજૂરો ન હોવાથી જાનહાનિ ટળી, સદનસીબે મજૂરો પડાવમાં હાજર ન હોવાથી જાનહાનિ ટળી. રાજકોટની ગોંડલ ચોકડી બ્રિજનો વિડીયો વાયરલ થયો છે. બ્રિજના જોઈન્ટની લોખંડની પટ્ટી તૂટીને અલગ થઈ ગઈ. તૂટેલી લોખંડની પટ્ટીને વાહનોને કરી શકે છે નુકસાન. બ્રિજની જાળવણીની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની. તંત્રની બેદરકારીને કારણે અકસ્માત સર્જાવાની ભીતિ. વાહન ચાલકે બ્રિજનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ. રાજકોટના ન્યારી ડેમ પર અકસ્માતમાં યુવકના મોતની તપાસ ડીસીપીને સોંપવાની માંગ. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્રાફિકના ડીસીપી પૂજા યાદવને તપાસ સોંપવાની માંગ કરી. પોલીસની ભૂમિકા સામે તપાસની મેવાણીએ માંગ કરી. જવાબદાર પોલીસકર્મી સામે સસ્પેન્શન સહિતના પગલાં લેવાની માંગણી. જસદણની હોસ્ટેલમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય મામલે ગોપાલ ઇટાલિયાના તમામ ભાજપ પર ગંભીર આરોપ. કહ્યું કે રાજ્યમાં દીકરાઓ પણ સલામત નથી. ભાજપના સ્થાનિક નેતાઓ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો. વડોદરાના કરજણમાં કાસમપુરમાં તંત્રની બેદરકારીનો નમૂનો. તંત્રે સીલ કરેલો સસ્તા અનાજનો જથ્થો સડી ગયો. કાસમપુરના સરપંચે સડી ગયેલા અનાજના જથ્થાને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી. કોર્ટમાં નિકાલ ન આવતા અનાજ સડી ગયાનો દાવો. સીલ કરેલો જથ્થો 5 વર્ષ સુધી પડી રહ્યો. 1000 લોકોને 100 દિવસ ચાલે તેટલું અનાજ સડી ગયું. રાજકોટમાં જેતપુરના પીઠડિયા પાસે ટોલ પ્લાઝા પર ભાવ વધારાનો મુદ્દો. સાંસદ મનસુખ માંડવિયાએ ભાવ વધારો પરત ખેંચવાની ખાતરી આપી. ટોલ પ્લાઝાના ભાવ વધારાને લઈને સાંસદને જે રજૂઆત કરાઈ હતી, ભાવ વધારો પરત ખેંચવા સાંસદ મનસુખ માંડવિયાને રજૂઆત કરાઈ હતી. 8 દિવસમાં રાબેતા મુજબ ભાવ થઈ જશે તેવી સાંસદે ખાતરી આપી. ડાંગ જિલ્લામાં પાણીની સમસ્યા દૂર થશે. ભાજપ કાર્યાલયના ખાતમુહૂર્ત પ્રસંગે સી.આર. પાટીલે ડાંગવાસીઓને આપ્યા છે રાહતના સમાચાર. ડાંગ જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નને લઈને કેન્દ્ર સરકાર ચિંતિત છે અને ખેડૂતોની ચિંતા દૂર કરવા માટે કેન્દ્ર એક યોજના પર કામ કરી રહી છે તેમ સી.આર. પાટીલે જણાવ્યું. ગાંધીનગરમાં સતત 14મા દિવસે પણ વ્યાયામવીરોનું આંદોલન યથાવત. વ્યાયામવીરોએ સત્યાગ્રહ છાવણી ખાતે સૂર્ય નમસ્કાર કરી નોંધાવ્યો વિરોધ. કાયમી ભરતી અને વય મર્યાદા વધારવાની આંદોલન કરી રહ્યા છે. વિધાનસભા પૂર્ણ થયા બાદ વ્યાયામવીરોની પોલીસે કરી હતી અટકાયત. વ્યાયામવીરોએ શાળા કોલેજમાં વ્યાયામ વિષય રદ કરવા પણ કર્યું આંદોલન. વડોદરામાં ભાજપના કોર્પોરેટરે જ ખોલી કોર્પોરેશનની પોલ. ડ્રેનેજનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર કાંસમાં છોડવાનો આરોપ. કાઉન્સિલર આશિષ જોશીએ વિડીયો જાહેર કરી લગાવ્યો આરોપ. વરસાદી કાંસમાં ગટરનું પાણી છોડે છે કોર્પોરેશન. ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશનનું ગટરનું પાણી વરસાદી કાંસમાં છોડાય છે. અમદાવાદમાં આરટીઈ હેઠળ આવક મર્યાદા વધતા વધુ ફોર્મ ભરાયા. આવક મર્યાદા 6 લાખ કરતા 15 દિવસમાં આરટીઆઈના 31,000થી વધુ ફોર્મ ભરાયા, જેમાં અમદાવાદની 14,000 બેઠકો સામે બમણા ફોર્મ ભરાયા. 15 એપ્રિલ સુધી ફોર્મ ઓનલાઈન ભરવાનો સમય છે, જેને લઈ અંતિમ તબક્કામાં વધુ ફોર્મ ભરાય તેવી શક્યતા. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો. અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રીના ઘટ સ્થાપન વિધિનો પ્રારંભ. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પરિવાર સાથે ઘટ સ્થાપન વિધિમાં જોડાયા. મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર પણ ઉપસ્થિત રહ્યા. નવરાત્રીને લઈને અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ લાગી. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો. શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનો ઘોડાપૂર. વહેલી સવારે હજારો ભક્તોએ માતાજીના દર્શન કર્યા. મહાકાળી માતાજીની આરતીમાં માઈ ભક્તોની ભીડ. ભક્તોએ માતાજીના દર્શન અને આરતીનો લાભ લીધો. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ગુજરાત અને મહારાષ્ટ્રના હદ વિસ્તારમાં આવેલા સપ્તશૃંગી દેવીના મંદિરે હજારો ભક્તો ઉમટ્યા. સાપુતારાથી 40 કિલોમીટરના અંતરે આવેલી આ શક્તિપીઠ મંદિર. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અમદાવાદની નગરદેવી ભદ્રકાળી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું.
હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ચૈત્ર નવરાત્રિથી નવા વર્ષની શરૂઆત થાય છે, ત્યારે નવા વર્ષની શરૂઆત માતાજીના દર્શનથી કરવા ભદ્રકાળી મંદિરે હજારો ભક્તોની લાંબી કતાર જોવા મળી. અમદાવાદના નરોડામાં સિંધી સાંસ્કૃતિક ભવનનું થશે નિર્માણ. માયા સિનેમા પાસે 5000 સ્ક્વેર મીટરની જમીન ફાળવાઈ. સિંધી સમાજના ચેટી ચાંદના પર્વ પર ભૂપેન્દ્ર પટેલ સરકારે આપી ભેટ. દેશમાં પ્રથમ વખત સિંધી સાંસ્કૃતિક ભવન જગ્યા આપવાની રાજ્ય સરકારે બજેટમાં પણ કરી હતી જાહેરાત. કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત નરોડાના એમએલએ પાયલ ગુરાણી પણ ઉપસ્થિત. જામનગરમાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી. ધારાસભ્ય રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી પણ શોભાયાત્રામાં ઉપસ્થિત રહી દેશભક્તિના ગીત પર ઝૂમ્યા. મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો હર્ષોલ્લાસ સાથે શોભાયાત્રામાં જોડાયા. રાજકોટના ગોંડલ પંથકમાં આતંક મચાવનારો દીપડો પાંજરે પુરાયો. દેરડી, વાસાવડ, ખંભાળિયા સહિતના ગામોમાં પશુઓનું મારણ કર્યું હતું. રાત્રિ દરમિયાન દીપડાના આટાફેરાને કારણે લોકોમાં ભય ફેલાયો. વાડીમાં દીપડાએ પશુનું મારણ કરતા વન વિભાગને જાણ કરાઈ. દીપડાને પાંજરે પૂરવા વન વિભાગે ગોઠવ્યા હતા પાંજરા. આખરે દીપડો પાંજરે પુરાતા ગામના લોકોએ લીધો રાહતનો શ્વાસ. સુરેન્દ્રનગરમાં નાગાલેન્ડ અને મણિપુરથી લવાયેલ 25 હથિયાર જપ્ત કરાયા. પોલીસે ખોટી રીતે હથિયારના પરવાના મેળવનાર 17 શખ્સોની અટકાયત કરી. તમામ શખ્સો ખનીજ ચોરી, હત્યા જેવા ગુનાઓ સાથે સંકળાયેલા. વધુ તપાસ માટે એસઓજીની ટીમ નાગાલેન્ડ અને મણિપુર રવાના થઈ. વર્ષ 2007માં લૂંટ કેસમાં 18 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો. આંતરરાષ્ટ્રીય લૂંટ ગેંગના આરોપીની મધ્યપ્રદેશના ઇન્દોરથી ધરપકડ. ગોડાદરામાં મધુ જ્વેલર્સમાં 18 લૂંટારુઓએ આપ્યું હતું લૂંટને અંજામ. ફરિયાદી જ્વેલર્સ બંધ કરવાના હોય તે દરમિયાન ધસી આવ્યા હતા લૂંટારો. ફરિયાદી અને જ્વેલર્સના અન્ય સ્ટાફને માર મારીને કરી હતી લૂંટ. દાગીના, રોકડ રૂપિયા સહિત કુલ 8,44,000ની લૂંટ કરી ફરાર થયા હતા. ઝડપાયેલા આરોપીઓ સામે આંધ્રપ્રદેશમાં પણ લૂંટના 5 કેસ નોંધાયેલા છે. મહારાષ્ટ્ર અને વલસાડમાં ઘરફોડ ચોરીમાં પણ ઝડપાયો હતો આરોપી. સુરતમાં વર્ષ 2006માં હત્યાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે ઓરિસ્સાના ભુવનેશ્વરથી આરોપીની ધરપકડ કરી. પ્રેમ પ્રકરણમાં યુવતીના પિતાની હત્યા કરી હોવાનો ખુલાસો. યુવતીના પિતાને પ્રેમ સંબંધ અંગે જાણ થતા થયો હતો ઉગ્ર ઝઘડો. ડુમસમાં ફરવા ગયા હતા તે દરમિયાન યુવતીના પિતાએ બંનેને જોઈ લીધા હતા. આરોપીએ અન્ય 3 મિત્ર સાથે મળી યુવતીના પિતાની હત્યા કરી હતી. છેલ્લા 19 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને આખરે જેલ હવાલે કરાયો. દેવભૂમિ દ્વારકામાં મહિલા કલાકારના અશ્લીલ વિડીયો બનાવનારા 8ની ધરપકડ. 7 જિલ્લાઓમાંથી પોલીસે કરી છે 8 આરોપીની ધરપકડ. ખ્યાતનામ મહિલા કલાકારના મોક વિડીયો વાયરલ કરવાનો ગુનો નોંધાયો. આરોપીના મોબાઈલ, વાઈફાઈ રાઉટર સહિતનો સામાન જપ્ત કરાયો. ભાવનગરમાં મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં આગ લાગી. વાવડી ગામ આસપાસના ડુંગરોમાં અંદાજિત 4500 વીઘા જમીનમાં આગ ભભૂકી. સીમ વિસ્તારમાં રહેતા પ્રાણીઓના જીવ પણ જોખમમાં. આગ વધુ વિકરાળ બને તેવી શક્યતા. જોકે ફાયર વિભાગ આગના બનાવથી અજાણ હોવાનું સ્થાનિકોનો દાવો. અરવલ્લીના મેઘરજ તાલુકામાં જંગલમાં આગ લાગી. ઢેકુડી ગામ પાસે ડુંગર પર આગ લાગતા વનરાજી બળીને ખાક. સ્થાનિક લોકોએ આગ બુઝાવવાનો પ્રયત્ન હાથ ધર્યો. જંગલમાં આગ લાગવાનું કારણ ભાવનગરના હસ્તીગીરી ડુંગર પર લાગેલી આગ કલાકો બાદ પણ બેકાબુ. પાલીતાણાના ફાયરની ટીમ દ્વારા આગને પર કાબુ મેળવવા ભારે જહેમત. ડુંગરની આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગની મુશ્કેલી. તળાજાની ફાયરની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી. હસ્તગીરી ડુંગર પરનો જંગલ વિસ્તાર બળીને ખાક. કચ્છના કાંડલા પોર્ટ ખાતે ક્રેનમાં આગ લાગતા નાસભાગ મચી. જેટી બંદર 7માં ઉભેલી ક્રેનમાં અચાનક આગ લાગી. પોર્ટના ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવાને કારણે લાખોના નુકસાનનું અનુમાન. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં.
વડોદરા સાવલીના મંજુસર જેડીસીમાં આગની ઘટના. ટાઇલ્સનો પાવડર બનાવતી ટોરેસીડ નામની કંપનીમાં આગ. ભીષણ આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. 4થી વધુ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો. આગ લાગવાનું કારણ અકબંધ.